નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને વેગવંતો બનાવવા માટે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ત્યારે 3 દિવસના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિને જિલ્લા કક્ષાનો પ્રવેશોત્સવ મોડાસા તાલુકાના PM શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અને કન્યા કેળવણી કાર્યક્રમ ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતનકુંવરબા ચારણ ગઢવીની અધ્યક્ષતામાં યોજાયો હતો. અરવલ્લી જિલ્લામાં 26 જૂનથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના સાકરિયા ગામે આવેલ PM શ્રી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતનકુંવરબા ગઢવી ચારણ મુખ્ય અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. PM શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકા 40 અને ધોરણ 1માં 10 વિદ્યાર્થીઓએ શિક્ષણની કીટ આપીને પ્રવેશોત્સવ આપ્યો હતો. તેઓએ શાળાના બાળકોને શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અભ્યાસમાં રુચિ રાખી નિયમિત શાળાએ આવવા જણાવ્યું હતું અને તમામ બાળકોને શૈક્ષણિક ભેટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. બાલવાટિકાની મુલાકાત પણ લીધી હતી. જિલ્લામાં 3 દિવસમાં 1197 પ્રાથમિક શાળાઓ, 272 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 1167 શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે સહિત ગામના અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેક્ટર બાલવાટિકાના બાળકો સાથે નીચે બેસી ગમ્મત સાથે શિક્ષણનો અભ્યાસ કર્યો હતો અને શાળાના શિક્ષણથી પ્રભાવિત થયા હતા અને શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો હતો. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું નૈનેશ કુમાર દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં આજે રાજ્ય સરકારની સૂચના મુજબ 26, 27, 28 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત આજે અરવલ્લી ખાતે માનનીય રાજ્ય પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રીમતી રતનકુંવરબા ચારણ ગઢવીના હસ્તે જિલ્લા કક્ષાના શુભારંભ અત્રે સાકરિયા પ્રાથમિક શાળામાં થઈ છે. આ સિવાય જિલ્લાની તમામ શાળાઓની અંદર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ 26, 27, 28 દરમિયાન થવાનો છે. અને આજે સાકરિયાની અંદર આદરણીય SPD મેડમે વિદ્યાર્થીઓને અને શાળા પ્રગતિ કરે અને જિલ્લાનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું છે. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની કાર્યક્રમ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024માં માન્ય સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્યમાંથી આજે અત્રેની PM શ્રી સાકરિયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી અને પ્રવેશ મેળવતા બાલવાટિકાના કુલ 40 વિદ્યાર્થીઓ અને ધોરણ 1ના 10 કુલ મળી 50 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાવવા માટે ઉપસ્થિત રહ્યા. ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. શાળા પરિવાર અને ગામજનોની અને ખાસ 2019માં વાલીઓ તરફથી જે પ્રતિસાદ મળ્યો અને શાળા સતત વિસ્તરતી રહી અને આજે શાળાની 237 વિદ્યાર્થીઓની યાત્રાથી શરૂ કરેલી યાત્રા આજે 400 ઉપર વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે હું શાળા પરિવાર અને વાલીગણનો ઋણ સ્વીકાર કરું છું. સાકરિયા પ્રાથમિક શાળા ક્વોલિટી શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહી છે અને શાળા પરિવારની પ્રતિબદ્ધતાના કારણે જાહેર પરીક્ષાઓ જેવી કે NMMS હોય, જ્ઞાન સેતુ પરીક્ષા હોય કે જ્ઞાન સાધના પરીક્ષા અને PSC જેવી પરીક્ષાઓમાં ખૂબ સારો દેખાવ કરવા માટે વધારાનો સમય દાન કરીને પણ બાળકોને તૈયાર કરી રહ્યા છીએ. શાળામાં આજે પણ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે સતત પ્રવાહ શરૂ જ છે. શાળામાં 95 કરતાં વધારે વિદ્યાર્થીઓ મોડાસા શહેરમાંથી અત્રે શિક્ષણ મેળવવા માટે આવી રહ્યા છે. એ અમારા ગામ માટે અને શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે. આજના દિવસે જે વાલીઓના બાળકો અત્રે પ્રવેશ મેળવ્યો છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને જે બાલદેવો અમારી શાળામાં પ્રવેશ મેળવી ચૂક્યા છે એ બાલદેવોના સતત વિકાસ માટે અને સર્વાંગી વિકાસ માટે શાળા પરિવાર પ્રતિબદ્ધ છે. વાલીઓને અમે આજે આશ્વસ્ત કરીએ છીએ કે આપના બાળકના સંપૂર્ણ વિકાસની, સર્વાંગીણ વિકાસની
અમારી જવાબદારી છે એ જવાબદારીમાં અમે સંપૂર્ણપણે સિદ્ધ સાબિત થઈશું. મારું નામ છે પંડ્યા રાગિણીબેન. હું મોડાસાથી આવું છું. હું સાકરિયા પીએમ શ્રી સાકરિયા શાળામાં હું ભાષા શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. અહીંયા અમારી શાળાની અંદર લગભગ 400ની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એની અંદર અપર પ્રાઇમરીની અંદર 180 જેટલા વિદ્યાર્થીઓ અને લોઅર પ્રાઇમરીની અંદર પણ 200ની સંખ્યાની આસપાસ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં જોડાયા છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભણે એવા પ્રયત્નો અમે પણ સતત કરી રહ્યા છીએ. અમારી શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાઓ પ્રોવાઈડ થાય એ માટે પાણીની સુવિધા હોય, પુસ્તકાલય હોય, લાઇબ્રેરી હોય કે પછી રમતગમતના સાધનો હોય, દરેક સગવડોથી બાળક પ્રવૃત્તિમય શિક્ષણ મેળવી શકે અને પોતાના શિક્ષણની સાથે સાથે રસમય રીતે અભ્યાસ કરી શકે એવા અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને કરશું એવી અમે ખાતરી આપીએ છીએ. અમારા શાળા પરિવારમાં 13 જેટલા શિક્ષકોનો સ્ટાફ છે. એની અંદર આ ચાલુ વર્ષે અમારે યોગ શિક્ષક તરીકે પણ એક ઉત્સાહી શિક્ષક તરીકે જલ્પાબેન પટેલ જોડાયા છે. અમારી શાળામાં એક સંગીત વિશારદ શિક્ષક પણ છે કે જે અત્યારે હાલમાં પહેલા બીજામાં અભ્યાસ કરાવે છે, પરંતુ અમે આ બધા ઉત્સાહી શિક્ષકોના અને મેથ્સ સાયન્સમાં પણ એ રીતે ખૂબ પ્રયોગો દ્વારા શિક્ષણ આપી રહ્યા છીએ અને આપશું. વિદ્યાર્થીઓની પ્રગતિ અને એમને આગળના સમયમાં ભવિષ્યમાં એમના શિખરો સર કરવા માટે એક કેવા પાયો ઘડાય એ માટે સતત ચિંતન કરી અને અભ્યાસ કરવા માટેના અમારા પ્રયત્નો રહ્યા છે અને અમે લોકો કરતા રહીશું. આ માન્ય સરકારશ્રી તરફથી અમારી શાળાને તાલુકામાંની એક શ્રેષ્ઠ શાળા તરીકે પીએમ શ્રી શાળા તરીકે નું બિરુદ મળ્યું છે અને અમને એ શાળા તરીકેનું બિરુદ મળી અમે ઉત્સાહમાં છીએ અને અમે એને પીએમ શ્રી શાળા દ્વારા જે મળતી સુવિધાઓનો લાભ લઈ અને અમે અમારા બાળકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ.